આપણી માટે ઓડી લઈને આવી ગયા છે ઓનલી ફોર 13,75,000 બરોબર આપણે ઓનલી ફોર 13,75,000 ભાઈ ગુડ મોર્નિંગ. આજે પહોંચી જવાના છે અમે આણંદમાં. આજે જવાના છે આપણે રાધિકાના શોરૂમમાં શૂટિંગ કરવા માટે. અંકિતના આજે 2-3 શૂટ છે. એની ગાડી લઈને નીકળ્યા ભાઈ અલ્ટોને ભાઈ આમ લાગવાનું વિચાર આમ લાગતું નહીં, આમ હવા મૂળતી ને એવું લાગે. મર્સિડીઝમાં બેઠા ને એ ફિલિંગ આવે અંદરથી. જો ગાડી આમ ઉડતી જાય ઉપર 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 ઉપર. હની સિંગના જ ગાયનો આગળ ભાઈ અમારે તો જો એક જ ચાલે. એકદમ એક્સપ્રેસ વે પર પહોંચી ગયા છે. હવે અડધો કલાક પોણા કલાક લાગશે. 45 મિનિટમાં સીધા આણંદ. બપોર શૂટ કરીને પછી પાછા જમી બમીને પાછા નીકળીશું વડોદરા આવવા માટે. ભાવ બપોર પછી એકાદ શૂટિંગ કદાચ થાય તો કરીશું, નહીં તો પછી ચાલે. નોકરી જવાનું હોય યાર અમારે તો શું કરવાનું. ભાઈ બધો નોકરી કરે છે. યુટ્યુબ પર એકવાર ફેમસ થઈ જાય ને પછી આપણે જોડે જોડે બધા કરતા રહીશું. હું તો 4-5 ગાડીઓ લાવી છે. છોકરો સ્કૂલે મૂકવાનો જવાનો યાર, વાહન લઈ લઈએ વ્યક્તિ વિચારી આવે છો. બાકી આ એક્સપ્રેસ વે જેવું લાગતું નહીં. શું કેવું હતું એના ખાડા કેટલા હતા. એમ જાય યાર ગાડી, આવું ના ચાલે. લઠ્ઠો પડી ગયો તો જો 70 કિલોમીટર તો અઘરું થઈ જાય યાર. ગાડી જો ભાઈ 1,20,000 માં લીધી લાગે પણ જોરદાર કન્ડિશન સાથે જો છે ને પરફેક્ટ એકદમ. જોઈતી હોય મળજો, 2 માલ દેવાની. અમદાવાદ નહીં જવાનું ભાઈ, આપણે આણંદ જવાનું. જો 5મા ગેર પર નાખી દીધી ભાઈ. હવે ખબર નહીં આ ઊભી રહેશે કે નહીં. ડાયરેક્ટ આણંદ વગેરે તો ભાઈ રસ્તામાં કંઈ વળવાનું આવે તો ઊભી રાખજે પાવ. એનો તો આવો મળીએ ડાયરેક્ટ. આપણે ત્યાં ચા બા નાસ્તો કરીએ તો બતાવીએ તમને. પહાડ ચડતા એવું લાગે. પાવાગઢ આવ્યું. અમદાવાદ વડોદરા एक्सप्रेस. पहली बात तो ये जो तू टिकटॉक चलती है, माना ये सारी तेरी हाई हील्स की गलती है. तू तो जा तू है कौन, ये तो बता तू है कौन, कहाँ से है कौन, कहाँ तू जाएगी पागल लड़की मुझे करवाएगी. अरे से ये दिल पे ये सब मैं देख चुका. तुझ जैसी तो बच जाती है फिर तो कितना कच जाती है. मैं हूँ शिकारी ये खाली मेरा बात नहीं जाता. मुझको ना पहचाने क्यों तेरे घर अखबार नहीं आता. की दसा मेरे यारो जान निकलती जाती है. कॉपीराइट. टोल नाका આવે એટલે અમને ચિંતા વધી જાય. કેમ ખબર? આ લોકો લીધે જો પૈસા માંગવાનું ચાલુ એટલે થોડી તકલીફ તો રહેવાની. દરેક ટોલ નાકાએ અમને ટોલવાળાના પૈસા આલવાના, પાછા માસીઓના આલવાના અલગ. જબરું છે યાર, અઘરું છે. કશું નહીં. છૂટાની ગૂગલ પે રાખે એવું કહે. ગૂગલ પે કાઢી ના આપે એવા સ્કેનર લે, સ્કેન કરે એવું કહેશે. હમણાં જો આવશે તો ભાઈ 10 રૂપિયા કાઢ્યા છે. જોઈએ હવે કેટલા લે. 10 લે, 20 લે. માસીને ટોલ નાકાના સ્કેન નહીં થાય ને આપણું ફાસ્ટેગ. સૂજી આંખે મેરી શું છે ભાઈ, સ્કેન થશે જોજો. નહીં થાય. ઓ માય ગોડ થઈ ગયું લે. સટ્ટો પડી ગયો અંકિત. 10 રૂપિયા નાલવા પડે લે. ચોકલેટ ખાવા કોમ લાગશે. માસી જતા રહ્યા. હારા માસી હશે. ખોટો કે છોકરાનો ખર્ચો કરાવો યાર. એક તો મહેનત કરે છોકરો. કરવા જ નીકળ્યા છે. તારે શૂટ તો કરી લઈએ, વાંધો નહીં. શુભ વિવાહ માય ગોડ. જો એક અહીંયા આગળ છે ને આ ગાયત્રી ફરસાણ વાળો છે ને એ બહુ ફેમસ છે. મારે જાણું શૂટ થાય. ના પેલા કહું નહીં, મેહુલભાઈ વિડીયો બનાવ્યો હતો અહીંયા. નાસ્તાવાળા તો બીજા આ બાજુ આગળ કોઈ નહીં હોય બહુ. જો ભાઈ આવે એક શૂટિંગ થઈ ગયું છે. આપણે હવે અંકિતનું શૂટિંગ કરવા માટે આવ્યા છે. અંકિતને 4-5 ગાડીઓ લઈ સેકન્ડમાં. સાવ મૂકવાની પછી આપણે યુટ્યુબમાં મૂકવાની ના વિડીયો નહીં, ગાડીઓ 4-5 લઈ લઈએ ને કીધું આજે. જીએન પેટ્રોલ પંપ ખરીદી લેવો હતો. હા વારસી નામ છે. મતલબ હર્ષ લાગે. વર્ષી ઓટો. બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ ભાઈ, જે જોઈએ લઈ જાઓ. માત્ર ₹1,00,000. હા પહોંચી જ જજો. જો
ફૂલ માલ પડે છે. આ થાર કેટલામાં આપવાની ભાઈ? 1.5 લાખમાં હેડો લઈ લે. ચલ તું કોઈ બોલ એટલે તને બાકી જો 3 મહિનો પતો નહીં હજુ હાથના મોક અને મેં નહીં કરતા પહેલા તું ખાવા આવી જઈ અગેટ મોતી નહીં. જો ભાઈ આ તો 3 મહિનો પતવાની રાહ જોઈએ છે. ભૂખ લાગી બરાબર, હજુ ખાધું નહીં અને વાગ્યા છે 4:30 જેવું વાગ્યું છે. આણંદમાં ફરીએ છીએ અને હવે આ વધ્યું છે સફરજન ને કાકડી ને ગાજર ને બધું કાપીને લાવ્યા હતા ઘેરથી. હવે ઠોકવાનું ચાલુ કરીશું. બાકી કોઈ સારી રેસ્ટોરન્ટ દેખાય તો ઊભી રાખીએ. બાકી તો 4 વિડીયો તો બન્યા છે. અંકિતના 2 બન્યા છે, એક મારો બન્યો. હજુ બીજા 2-3 બનાવતા જઈએ હોજવાળા. રાતે 10-11 વાગે પહોંચીશું શાંતિ. એની તા હું બ્લોગ મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવું હોય તો ઈચ્છા હોય તો કરી નાખજો. બાકી ઓલા લેવી હોય ને તો લઈ લેજો. જો ઓલા પાણીમાં ચાલે ભાઈ, પાણીમાં ચાલે, બધે ચાલે. હવે અમે ઉડાવી હોય ને તો પાંખો લગાવી દેવાની ખાલી. એ ખાડા છે ભાઈ નડિયાદમાં. આણંદમાં ખાડા. પેલા આણંદ પેલા એક જગ્યાએ ગયેલા આણંદમાં, ત્યાં આગળ બસ સ્ટેન્ડ બહાર એક ભાઈ કે તમે વડોદરા આવ્યા છે ને તો બહુ પાણી ભરાઈ ગયું એટલે અહીં જીપે નહીં ચાલે તમારું. કે આવું કે બોલો. આ લોકો આવી રીતે ખીજવા આપણને કે તમે મગર આવો તમારે પાણી ભરી જાય. ચાલે યાર. ટ્રાય મોટો વાળો અહીં કહે જતો ના એનો નહીં બનાવો બીજું બધું જોરદાર પણ મજા આવી જાય. ડાયટિંગ કરો એ ભાઈ એટલા બધું ખાવું પડે. બાકી તો શું કરે વિશાલ, કોઈને પૂછીએ આપણે કંઈક ખાવા રેસ્ટોરન્ટ સાથે માલ લઈએ નિયર મી બેસ્ટ રેસ્ટોરન્ટ મામા સોની. હા ખાઈ લઈએ પછી મળીએ બરાબર.